કેવું ગયું તમારું ગયું વર્ષ? કેવું ગયું વર્ષ? શું વાત છે? આવે કે ખબર નથી હવે. હા ના ના નામ આવી નથી લેતો આવવાનું પાછું. એટલે આપણા બાયુ છે ને હવે આપણી જેમ આળહુડા થતા જાય એમને પાવને તેડ્યું, રમાડ્યું. કાં તો ઈ બધા આવશે અમારા ઘરે કાં તો અમે જઈશું અને ભાઈ મજા કરીશું. કેવી છે? મોળ સામ. શાણ સાયકું કોઈ દીધે? હા. ઓઢી લે વટી લેતા. અરે વાહ, પેલા દાદાને પૈકે લાગતો હજી આપે લે. ક્યાં ગયા મમ્મી અને પપ્પા? કોના બુટા છે? બપોર બોલ્યા તા પછી ના તો પડાય આ એમ પાડ્યું હતો. નહોતી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ સવારે 11 વાગે સ્ટાર્ટ. 11 વાગવામાં પણ 10 મિનિટની વાર છે. મસ્ત મજાનો ઉઠી ગયો છું, મસ્ત મજાનો નાઈ ધોઈ લીધો છું. આપણે વહેલા આજે એટલા માટે ઉઠ્યા છીએ કારણ કે ગઈકાલે રાતે આપણે સૂઈ ગયા હતા જલ્દી, કારણ કે કાલે નવું વર્ષ હતું. આખો દિવસ ગયા હતા બધાના ઘરે બેસવા માટે. પછી ભાઈ થાયકા પાયકા બધા જ જલ્દી સૂઈ ગયા હતા, એટલા માટે જલ્દી પાછા ઉઠી પણ ગયા છીએ અને મસ્ત મજાનો બ્લોગ પણ સ્ટાર્ટ કરી દીધો છે. મમ્મી અને પપ્પા ગયા છે બધાના ઘરે બેસવા માટે, કારણ કે ગઈકાલે એ નતા નીકળી શક્યા. ગઈકાલે ખાલી મમ્મી ને પપ્પા આવ્યા હતા વલ્લભ દાદાના ઘરે અને જગદીશ દાદાના ઘરે જ તે, પણ એમને આજે વિચાર્યું છે કે આજે આપણે બધે જઈ આવશું. ભાઈ મેં તમને આગળ કીધું તે પ્રમાણે 2 દિવાળી હતી, 2 ધોકા હતા અને 2 નવા વર્ષ હતા. એટલે ભાઈ અમારી આ ગુજરાતી ફેમિલી, એટલે આવું અમારે ભાઈ અઠવાડિયાથી 10 દિવસ ચાલશે. એકબીજાના ઘરે જશે, બેસશે, મજા કરશે, વાતો કરશે, મીઠાઈઓ ખાશે. આની સાથે આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ અને સૌથી પહેલા તો બધાને મળી લઈએ. બા અમારે મસ્ત અહીંયા બેઠા છે. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા. કેવું ગયું તમારું ગયું વર્ષ? અરે મજા. મજા આવી ગઈ, કેમ? સારું ગયું. બધાના વર્ષ એકદમ મસ્ત જ જતા હોય છે. દાદા પણ અહીંયા બેઠા છે, દાદાને પણ મળી લઈએ. દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારા છે ને? કેવું ગયું વર્ષ? સારું ગયું. કેમ ભાઈ? મસ્ત મજાનું વર્ષ ગયું. ગયા વર્ષમાં તો આપણા તમને ખબર છે એ પ્રમાણે આપણે ગામડે ગયા હતા 3 મહિના. બહુ બધા સારા કામ થયા છે ગયા વર્ષમાં. અત્યારે આપણે આવી ગયા છે કિચનમાં, આપણી કિચન ક્વીનને મળવા માટે. તો શોભા જણાવો. બાય ધ વે ખાતી હતી. હાલે આ પરઝા છે કાંઈ? બાય ધ વે ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી ગુડ કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત? બહુ સારી છે અત્યારે. રોજ કામ કરીને એકદમ અને રસોઈ મેળાશું બનાવવા. અવાજ તો વયો ગયો છે. અવાજ તો ભાઈ એને 3 દિવસથી છે નહીં. 3 દિવસના નહીં, અઠવાડિયા તો છે જ નહીં. હવે શું કેદી વાત પાછું છે? આવે કે ખબર નથી હવે. હા ના ના નામ આવી નથી લેતો આવવાનું પાછું. આવી જાય. બાય ધ વે જણાવી દો બપોરે શું તમે બનાવી રહ્યા છો? બટેકા ફોલીને. દાળ ભાત શાક રોટી. શું વાત છે? શેનું શાક કરવાનું છે? આ બટેટા. બટેકાનું. યસ, તો જ ફોલાતા હોય ને કહેતો. હું દેખાય છે તો કે કેનું શાક હા. અને ક્યાં ગયા રામભાઈ? એ ગયા મામાને. મામાના ઘરે ગયો છે, મતલબ કે મારા મામાના ઘરે ગયો છે. પપ્પા ને મમ્મી ગયા છે તો એમની સાથે ગયો છે. પણ અત્યારે બેસીએ હોલમાં, કોઈક મહેમાન આવે તો એમની પાસે સેવા કરીએ. બપોર પછીના વાગી ગયા છે 12:30. જલકાણ કરજો તો. બપોર કેવાય. હા, બપોરના ભાઈ વાગી ગયા છે 12:30. અને ગાઈઝ બ્લિંકિટ છે ને, સિરિયસલી બાયુનું કામ બહુ જ એટલે બહુ જ સહેલું કરી નાખ્યું છે. જે ભાઈ જવું પડતું હતું ને માર્કેટમાં દોડા કે ભાઈ દાળમાં આ મસાલો ખૂટે છે, આ શાકભાજી ખૂટે છે, તો હાલો ફટાફટ લઈ આવીએ. એ બધું ભાઈ બ્લિંકિટે સાવ ઈઝી કરી નાખ્યું છે. એટલે આપણા બાયુ છે ને હવે આપણી જેમ આળહુડા થતા જાય. આ જોવો છો કેવા દાંત આળુડા કાઢે ને હું છે. ગઈ તી લેવા. હા, પણ ન મેળવ્યું. ન્યાય નહોતું, આજ નહોતા શાક લેવા ઈ લોકો. ઓકે, તો ગાઈઝ પછી શું કરીએ ભાઈ? સેકન્ડ ઓપ્શન હોય છે બ્લિંકિટનો. તો અમારે મમ્મી પપ્પા અને રામભાઈ પણ આવી ગયા છે. રામભાઈ તો નીચે રમી રહ્યા છે, પણ ભાઈ આપણી એક મસ્ત મજાની શોભાને ઠપકો દેવાનો છે. તો શોભા, રામભાઈને જે તમે આજે કપડાં પહેરાવ્યા એ તમારાથી કાલે નહોતા પહેરાવા હતા? કાલ મેં તમને બધા કપડાં બતાવ્યા હતા. તમે કીધું આ બસ નહીં, આનું ઓલા ઘણું ઓલા ભેગની ભૂંદરેશ. મારો કોઈ વાત નથી. હવે તો ક્યાં અમને નથી ખબર. ભાઈ ચાકા જામ મસ્ત મજાના આજે કપડાં પહેર્યા છે રામભાઈ. રામભાઈ પહેર્યા છે ને રામના પપ્પાએ પહેર્યા છે. ઓ ભાઈ હા. એ ક્યાં ગયો તો દીકુ? આમ મામા મામન્યા. તો ગાઈઝ નીચે મસ્ત મજાના રામભાઈ અને મમ્મી રમી રહ્યા છે. કેવું રમાડ મમ્મી ક્યાં ગયા હતા તમે? ક્યાં ક્યાં જઈએ એવા? નાતા મામાને ગયા પછી મનુ દાદાના પછી સુખા મામાના પછી હસુ મામાના. શું વાત છે? બધા મામાના ઘર લઈ આવ્યા છે. તો ગાઈઝ ઘરે આવી ગયા છે રામભાઈ. મસ્ત મજાના અત્યારે ગાડીએ રમે છે. હજી ઉપર આવવાનું નામ નથી લેતો. તો મમ્મી કેમ થશે? મામાને મસ્ત લાટ કરી એમને રમ્યો, એમને? બાવને તેડ્યું, રમાડ્યું. પારસ આવી ગઈ એટલે ભાઈ ને કાલે અમે ક્યાં બાવ નહોતું. તેડ્યું તું અત્યારે કાલે- કા ખોળામાં. કાલે જરી રોતું તું કાગડા. હાય હે, બાવ બાવ રોતું બોલે. તું દીકુ? હા, કાગડાને બરકતા. તો ગાઈઝ અત્યારે રામભાઈને મસ્ત મજાનો રમવા દઈએ. કાલે અમે ગયા હતા ને મામાને ત્યાં, તો ત્યારે પારસ અને એનો ભાગો નહોતા, તો છે ને સરખી રીતે રમતો નહોતો. પણ આજે મમ્મીની ગયા હતા એટલે આજે રામભાઈને મજા આવી ગઈ ત્યાં. જમવાનું એકદમ કમ્પ્લીટલી બની ગયું છે. અને આજે આપણે મસ્ત મજાનું બટેકાના શાકમાં ભાઈ રોટલીનો ચોળો મારી દીધો છે. મસ્ત ભાઈ બટેકાનું શાક બન્યું હતું. કોરું મોરું થઈ ગયું છે કારણ કે ભાઈ આપણે બધો જ રસો લઈ લીધો. તો ચાલો ફટાફટ આપણે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ. અને આજે પણ મસ્ત મજાનો રસ છે એટલે મજા આવી જશે જમવાની.
યે દાપ કેવો ભટકાનો બહુ આવડી ગઈ ગાડી. હા ફાશમ ફાશ આવડી ગઈ દાદા હવે નહીં હલાવવાનું. હાય કર દે હાય કર દે હાય કર દે હાય બપોરે બધા એકદમ મસ્ત કમ્પ્લીટલી ખાઈને સૂઈ ગયા હતા અને અત્યારે હવે બધા એકદમ કમ્પ્લીટ રાપચીક રેડી થઈને નીકળી ગયા છીએ બધાના ઘરે બેસવા જવા માટે. ભાઈ 9 વર્ષ હોય એટલે અમારે તો બસ આમનામ જ હાયલા કરશે 2 થી 3 દિવસ. કાં તો એ બધા આવશે અમારા ઘરે કાં તો અમે જઈશું અને ભાઈ મજા કરીશું. બાકી આમ અત્યારે રામભાઈ મસ્ત રમે છે સ્ટેરિંગ સાથે. દીકો હાય કર દે બધાને. તો ભાઈ શોભા પણ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. બહુ ભાઈ તને ગરમી થાય. મેકઅપ કર્યો એટલે ગરમી લે આલે મમ્મી ઠારા કે યસ જો ભાઈ મમ્મી બધું સાચું કહી દે જે કર્યું હોય ને એ. પપ્પા હવે એમ પગ ન કરાય જો પપ્પાના કપડા બગડે બૂટ પહેરા જે 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 ભાઈ રામભાઈ ને યાર બધું આવડી ગયું છે ને એટલે આમાં કહેવાય ને કે એ રીતની કઈ શાંતિ જ નહીં ગાડીમાં. જે ઉપરનું ભાઈ બંધ કરી દીધું ગાડીમાં હું ઘેરે નહીં ક્યાં એટલે ક્યાંય શાંતિ નહીં. બધું આવડી ગયું છે ને. હા પપ્પા કેમ પાણી બાટલો લેતો હતો હાથે ફ્રીજ ખોલે ને હાથે લઈ આવે એટલો હોશિયાર થતો જાય છે બધું આવડતું જાય છે એમ. અત્યારે અમે જતા હતા સાંવળા દાદાને ત્યાં બેસવા માટે પણ એ પહેલા એક વોલ્ટ લઈ લીધો છે. વોલ્ટ લીધો છે અમે ભાઈ સફરજન ને બધા ફ્રૂટ્સ લેવાનો. રામભાઈને પણ ભાઈ કેળાની નીડ હશે હમણાં થોડીક વાર રહીને. તો પપ્પા ગયા છે એ લેવા માટે. તો જેવો પપ્પા આવે એટલે આપણે અહીંયાથી નીકળીએ શ્યામળા દાદાને ત્યાં જવા માટે. ઊભો રહેતો તું ઊભો રહેતો ઊભો રહે આવું જો ઊભો જ રહેજે. ઊભો રે બાપાએ નહીં જતો ફાઇનલી અડધી પોણી કલાક મહેનત પછી મમ્મી રામભાઈને લઈને આવી ગઈ છે ઉપર. તો મમ્મી આટલો બધો તમે શું કામ નીચે રખડાવ્યો તેને વેન થઈ ગયું હવે કે નીચે જ રમવું છે એમ. આપણે પહેલાંથી નો રખડાવાય ને ઠીક એવું હોય. જોઈ લ્યો પરસેવાના એના વાળ ગાંડો. તો અત્યારે મસ્ત રામભાઈ રમી રહ્યો છે અને શોભા બનાવી રહી છે કિચનમાં જોરદાર કંઈક ખાવાનું. હાઉ આર યુ માય ડાર્લિંગ? કે આઈ એમ ફાઇન્ડ કે ફાઇન્ડ. તો અત્યારે શોભા બનાવી રહી છે મસ્ત દૂધી દાળનું શાક. અને આપણી ડિમાન્ડ છે ભાઈ દૂધી થોડીક જાજી કરો ભાઈ. દૂધી જાજી નાખો. કેમ બુદ્ધિ નથી બધું છે મારે તારી કરતાં એક્સ્ટ્રા છે. ડાયરેક્ટ કહેવાય એટલે જ કહું છું, બુદ્ધિ નથી એમ. ઠીક એવું છે. કેવી છે સાણ સાયકું કોઈ દીધે હે ઈ કેવું હોય મોડું હોય ઈ? ગંધારી સાણ સાયકું આયો નહીં ખાવ નકામાં હડી જાય હું? સુધારતું જવાય ને ખાતું જવાય તો જરીક તો આમ દેવાય કામ કાપી કરતું જવાય, ખાતું જવાય. તો ગાઈઝ મસ્ત મજાના અમારા ઘરના ગામડાના સીતાફળ અત્યારે મમ્મી આપે છે. એ 4 દિવસ પછી ગામડે દેવીની 4 દી થઈ ગયા. પાકા લાગી તો પાકા મારા આગળીને કાંઈ નહીં કહેતી તું કાલને કે ગઈકાલને તો જે કે હું કહી દે આગળીને કાંઈ કેમ હાલે. તો ગાઈઝ મસ્ત મજાના સીતાફળ લઈ લીધા છે દાદાને આપી દઈએ અને ત્યાં બેસીને દાદા સાથે મસ્ત એન્જોય કરીએ સીતાફળ. ત્યાં સુધીમાં રામભાઈને મમ્મી કંઈકનું કંઈક મસ્ત મજાનો ફ્રૂટ ખવડાવી દઈ. ફોટા આવ્યા છે બોલો હા તમે કહો ફોટા મંગાવ્યા ને ખાવું છે તો એ આવ્યા છે હા ઈ મને મોકલ. તો ગાઈઝ દ્વારકાથી ચેતુના અને દયુના ફોટોઝ આવી ગયા છે. મતલબ કે ભાઈ જોઈને થાય છે કે બળતરા. જરીકે નહીં આઈ લાઈક ઇટ. તો ચાલો મસ્ત મજામાં ભાઈ હું ને દાદા બેસીને સીતાફળ ખાઈએ. જમવાનું એકદમ કમ્પ્લીટલી બની ગયું છે અને અમે બેસી ગયા છીએ જમવા માટે. મારા માટે બની છે મસ્ત મજાની ગરમા ગરમ રોટલી સાથે દૂધી દાળનું શાક. તો ચાલો ગાઈસ ફટાફટ હવે આપણે આપણું ડિનર કમ્પ્લીટ કરી લઈએ. કોણ મારે છે? કોણ મારે છે તને? કોણ મારે? દાદા મારે છે. ક્યાં માર્યું? ન્યા માર્યું? ઓઢી લે. અરે વાહ. જો દાદા લઈ જા જો યે દાદા અરે વાહ. જીપ કવડી ભાઈ જીપ કવડી તારી લાઈ તો જીપ પકડી લો. કવડી છે જીપ લઈ એન કરે ના ઈ રામનો ખાટલો છે. ઊભો થઈને પેલા દાદાને પગે લાગતો હજી આપે લે. પૈસા લાગતો પૈસા રામ રામને કે પૈસા લાગે ટાટા કહી દે દાદાને ઊભો થા. તો જો પખો છે
ટાટા કહી દો દાદાને. દાદાને મને નહીં. દાદાને વાલી વાલી કરી લે. વાલી વાલી કરો. અરે વાહ, 4 છે. 4 નોટું છે. કેટલી નોટું છે? બીજા જો હેઠે પેડા. મમ ટાટા કહી દે. હાલો હવે તમને એ બોલો, દાદાની નથી જાતા દીકુ. સારું હાલો, દાદાને કહી દો ટાટા. હા દીકુ, ક્યાં આવી? ક્યાં આવી? નીચે. તો હાલો ઉપર હાલો. હાલો જો મગરની માં આવી. તો ગાઈઝ આવી રીતના અમારે કંઈક રામભાઈને કન્વિન્સ કરવો પડે છે. અત્યાર સુધી નીચે રમતો હતો, અત્યારે વાગ્યા છે 9:30. હવે મસ્ત મજાનો રામભાઈને નવડાવી દેશે અને પછી ભાઈ મસ્ત મજાનો સુડાવી દેશે. અને ગાઈઝ આઈ ડોન્ટ નો આટલી બધી ગરમી કેમ થાય છે, તમને પણ થતી જ હશે લગભગ. ભાઈ સિરિયસલી હમણાંનું વાતાવરણ બહુ એટલે બહુ જ બેકાર છે. તો આ જો હતો દીકુ, મગરની માં હતી ત્યાં. હે ક્યાં ગયા મમ્મી અને પપ્પા? બેસવા. ક્યાં બેસવા શેરીમાં ગયા? બેસવા ગયા. યસ ભાઈ, શેરીમાં બહુ બધા રિલેટિવ રે. અમારું ભાઈ હરિયોમાં આખે આખું રિલેટિવ નથી થયું છે. હરિયોમાં તો ભાઈ 7-8 દી વ્યા છે. 2 વાગ્યા હોય ને બધાને ઘેરે તો બસ તો પાછું ફેંકે ન સડા. એક દીમાં બધું પતી જાય. એ તો તારી જેમ 2-2 મિનિટમાં ઊભો ન થઈ જાય ને તઈ મોઢા દેખાડીને આવીએ તો ભાઈ કલાકે ન થાય. આને મોં ક્યાં હોય નહીં. તો ગાઈઝ અત્યારે શોભા કરી રહી છે રામભાઈનું દૂધ રેડી. અમારા રામભાઈ અહીંયા એકદમ નગ્ન અવસ્થામાં સૂતા છે, એટલે હું બતાવી નહીં શકું. બાકી સૂતા સૂતા ફોન જોઈ રહ્યા છે. તો શોભાએ મને ડ્યુટી સોંપી છે કે થોડીક વાર તમે રામભાઈ સાથે બેસો, ત્યાં સુધીમાં હું રામનું દૂધ ગરમ કરી નાખું. તો ચાલો બેસીએ અને પછી મમ્મી આવે એટલે મમ્મી આરે હુવાયણું કરીએ થોડી ઘણી. એ ગાંડા કોના બૂટા છે? તો તારે પહેરાય? પહેરાય? નો પહેરાય, કાઢ નાખ. એ હલવાડો, એ હલવાડો. મંજુબેન આવી ગયા છે ભાઈ સોસાયટીમાં બધી બેસીને. તો મમ્મી જણાવો ક્યાં ક્યાં તમે બેસી આવ્યા? હરી મામાન ઘરે ને ગોવિંદ મામાન ઘરે. હું વાત કર, 2 જ મકાન લીધા? મને એમ કે 3-4 લીધા તમે. 2 જ લેવાના. એમ દરરોજ 2 જ લેવાના? દિવાળી પાસ લાવી દો તો રાટામ. યસ. શું છો? જો ભાઈ આવી રીતના કાંઈક હોય છે. દરરોજ 2 લઈને તો આવતી દિવાળી આવી જાય, બધાના ઘર લેવાય જાય. ઓ દીકુ હું થયું? બટા શિયાળો આવે હવે બટા, સોપડવો પડે બાટા. નકર તવડીને તળો થઈ જા. શું થઈ જાય છે? હું કહેવાય એને? તવડી? તવડીને તળા જેવો. તવડીને તળા જેવો થઈ જાય બટા. બેટો ઈ તો હવે હાથ આમ રાખ દે. બસ. વેચલીન જોઈએ પડે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 11 અને ભાઈ 11 વાગ્યામાં અમે બેઠા હતા રીલ્સો બનાવવા માટે. મમ્મી ને શોભા તો ભાઈ તમને ખબર છે એ પ્રમાણે કપડાં બપડા ચેન્જ કરી નાખ્યા હતા. રામભાઈને સુડાવીને મેં પાછા વળગાડી દીધા હતા રીલ્સ બનાવવા. કેમ મંજુબેન? બપોર બોલાતા પછી ના તો પડાય હા એમ પાયડી હોતો પાયડી હોતો તો હું તને કેત. કીધું તું હાંજે બપોર અમને ઘડીક સુવાઈ જો હાંજે બનાવી. હા યાદ ન આવ્યું ને અમે કપડા ચેન્જ કરી લીધા, નાઈટ ડ્રેસ પહેરી લીધા, પછી પાછા કપડા બદલાવા પડ્યા. ભાઈ Yes. આપણી ભૂલ આપણને નડે, પાક્કી વાત. બાકી અમારે મહારાણી જો આળા તો બહુ એવી ચડતી મસ્તીની હું હતી. નાઈ લીધી હતી. પાછો હવે પાવડર કાઢવો પડશે. ઠઠારા ઘેરા હોય ને ભાઈ દેખ ફેમસ હોના હે તો મહેનત તો કરની પડેગી દિન રાત. પણ હાવ આવી ન હોય. આમ જ હોય 12 વાગે. આડે થેડ જ હોય. કેમ મમ્મી? તઈ ભેગું થાય ભાઈ. તો ગાઈઝ મસ્ત મજાની અત્યારે રીલ્સો બનાવી છે અને સિરિયસલી મજા આવી ગઈ. અત્યારે રીલ્સોમાં એમાં શું થયું ભાઈ, પરાયણનું થોડુંક હોય ને એટલે કોમેડી થોડીક વધારે થાય, દાંત થોડાક આમ ઓવરલોડ આવે. સમજો અમારે તો શાર બનાવવાની હતી પણ તમને આ બહુ ગરમી થવા મળી. આજે ભાઈ ગરમી છે જ એટલી શું કરીએ ભાઈ, 12 વાગે સુધી રીલ્સ બનાવે. તો પાછા વળગી જાય. મને કાંઈ એવું નથી. હવે આ એરિંગ તો કાઢને એને ત્યાં નાખતા શું વાર લાગે? હવે ન મજા આવે. જોયું મમ્મી? આ ભાઈ ખાલી તમારી સામે જ બોલવું સારું હે કે ભાઈ એ તો અમે 4-5 બનાવવા એમને ટેમને ઢીકડું ને પૂછડું કરતા હોય ઈ કરો ને હોબા હંકેલાઈ દા હે. હકેલા તો ને આમ હકેલો ઘેરે રહેવા દો. ઓકે હાલો ભાઈ આપણે બહાર જ હંકેલ છું, ઘેરે રહેવા દેવું. ઘેરે છે ને ખાવું છે. યસ
આ જે પેટ ફૂલ્યું છે એ પાછું પતલું પડી જાય કે એમ? શરીર જે વધુ છે ને એ વયું જાય પતલું થઈ જાય બા તો ભાઈ હે ને ચોખ્ખી ધમકીઓ દે છે એટલા માટે ભાઈ હવે છે ને એને મુલતવી રાખીએ વાતોને ને ખોટું ભાઈ કાલે એક ટાણું કપાઈ જાય ખાવામાંથી એવું આપણે કરવું નથી. તો ગાઈસ હું એમ વિચારું છું એની સાથે ભાઈ આજના વ્લોગને પણ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. જો એન બાપા હોય ને એવા હોય ને. લે આલે બરબારું મારું નામ આવ્યું મુંજુ આ તો ક્યાંયથી નહીં ને હા તો બાપ એવા બેઠા ને વડ એવા ટેટા વડ એવા બોલવા હા તો એ તો હું જોઉં છું તમે કેટલાક દી આમ નામ બોલો છો. આવે એમ લાગે